હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વિભાગ ડી ની અંદર આઈએમપી દાખલાઓની રીત। તો વિભાગ ડી એટલે સૌથી ગમતો વિભાગ, જેમની અંદર આપણને 8 દાખલા આપેલા હોય અને 8 માંથી કોઈ પણ 5 દાખલા ગણવાના હોય, જેના 4 માર્ક્સ હોય છે। તો વિભાગ ડી ની અંદર આપણે કયા કયા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે જોઈએ। તો પહેલા ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 6 ની અંદર દાખલા નંબર 47 થેલ્સનો પ્રમેય, મોસ્ટ આઈએમપી પ્રમેય છે। થેલ્સનો પ્રમેય આપણે કરી જ લેવાનો બધાય। ત્યાર પછી દાખલા નંબર 48, ચેપ્ટર 6 ની અંદર અમુક દાખલાઓ ગણતરી વાળા છે। આ ગણતરી વાળા દાખલાઓ જેટલા છે એ ચેપ્ટર 6 માંથી આપણે કરી લેવા જોઈએ। ચેપ્ટર 4 ની અંદર 49મો દાખલો પૂછાય। એ 49મા દાખલામાં શું પૂછાય તો કે સમીકરણ બનાવી ઉકેલ શોધો। પહેલા સમીકરણ બનાવવાના અને પછી એના ઉકેલ શોધો। આવા દાખલાઓ ચેપ્ટર 4 ની અંદર રકમો આપેલી છે, તેની પ્રેક્ટિસ આપણે કરવાની, બરાબર। ક્રમિક બે સંખ્યાઓ છે, એના વર્ગનો સરવાળો, બે સંખ્યાઓનો સરવાળો 27 થાય, એનો ગુણાકાર 182, આવા ઘણા બધા દાખલાઓ ટેક્સ્ટબુક ની અંદર છે, જે આપણે પ્રેક્ટિસ કરવાની। ત્યાર પછી ચેપ્ટર નંબર 5, જેમની અંદર દાખલા નંબર 50મો પૂછાય। એમાં આપણે મોટી રકમ વાળા દાખલા, ટેક્સ્ટબુક ની અંદર જે મોટી મોટી રકમો વાળા દાખલા છે એની પ્રેક્ટિસ આપણે કરવાની, જે ચેપ્ટર 5 માં 50મો પ્રશ્ન પૂછાય। ત્યાર પછી ચેપ્ટર નંબર 13, જેમાં આપણને બે દાખલા પૂછાય છે, 51 અને 52, 4 માર્કની આપણે વાત કરીએ, જેમાં 51 અને 52 ક્રમના બે દાખલા પૂછાય। તો કે મોસ્ટ ઓફ છે ખૂટતી આવૃત્તિનો દાખલો આઈએમપી હોય છે, જેમાં મધ્યક અને મધ્યસ્થ બંનેની ખૂટતી આવૃત્તિ છે, બરાબર, મધ્યક અને મધ્યસ્થ એ પૂછાઈ શકે। ત્યાર પછી 52મો પ્રશ્ન છે, મધ્યક શોધો, મધ્યસ્થ શોધો અથવા તો બહુલક શોધો। આ ત્રણેય છે એમાંથી કોઈ એક દાખલો પૂછાય, અથવા તો છેલ્લા 2 વર્ષથી તમે પેપર જોવો તો ખ્યાલ હશે કે 4 માર્કના દાખલાની અંદર આંકડા શાસ્ત્રમાં થોડુંક એવું ટ્વિસ્ટ કરીને પૂછે છે। ટ્વિસ્ટ કરીને એટલે આખો મધ્યક શોધો એમ ન પૂછે, પણ તમને 3 પ્રશ્ન આપે। પહેલામાં એમ કીધું હોય કે મધ્યક શોધો, બીજામાં એમ કીધું હોય બહુલક વર્ગ જણાવો, ત્રીજામાં એમ કીધું હોય મધ્યસ્થ વર્ગ જણાવો। તો આ પ્રમાણે અલગ અલગ રીતે પણ આપણે એની તૈયારી કરવી જોઈએ। ત્યાર પછી ચેપ્ટર નંબર 14 ની અંદર સંભાવના, 53 અને 54મો ક્રમ છે એ પૂછાય છે। સંભાવનાની અંદર આપણે રકમ આધારિત દાખલા, રકમ આધારિત દાખલા એટલે તમને રકમમાં જે બધા પરિણામો આપી દીધા હોય છે તે રકમ આધારિત દાખલા થયા। જેમ કે 5 રૂપિયાના 100 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા છે, અને એમાંથી તમને પૂછે 5 રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના શોધો, તો આ રકમ આધારિત દાખલા થયા। ત્યાર પછી 54મો પ્રશ્ન, સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે, પાસાને 2 વખત ફેંકવામાં આવે તો 36 પરિણામ મળે, પત્તા 52 પત્તામાંથી રાજા હોય, રાણી હોય, આવા બધા પ્રશ્નો છે એ તમને સંભાવનાના દાખલામાં પૂછાય। સંખ્યા આધારિત દાખલા, પૂર્ણ વર્ગ કેટલી સંખ્યાઓ હોય છે, બરાબર, આ બધા દાખલાઓ છે એ તમને આમની અંદર પૂછાતા હોય છે। તો આ થઈ ગયું આપણે વિભાગ ડી ની આઈએમપી દાખલાની બધી રીત, બરાબર। અને આ બધા દાખલાની પ્રેક્ટિસ કરવા માટે તમને ડિસ્ક્રિપ્શનની અંદર આઈએમપી દાખલાઓની પીડીએફ છે એ આપી દીધેલી હશે, એમાંથી તમે તૈયારી કરજો।